હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમન અને રજૂઆતની વાત કરીશું, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 93થી લઈ અને 95ની વાત કરીશું, જેમાં આપણે કેટલાક દાખલા ગણવાના છે, વિચારો અને શોધો. તો ચલો આપણે શરૂઆત કરીએ વિચારો અને શોધોની. તો જેમાં પહેલો દાખલો છે, અહીંયા તમારે જે અત્યાર સુધી આપણે દરેક ટોપિક ભણ્યા એનું આ વિચારો અને શોધોમાં દરેક ટોપિકનું રિવિઝન થઈ જશે, કેમ કે દરેક ટોપિક પર આધારિત અહીંયા દાખલા આપેલા છે. તો અહીંયા પ્રશ્ન 1 કે સમંથાએ એક ચાના બગીચાની મુલાકાત લીધી અને ત્યાં તેણે જોયેલા જંતુઓ અને જીવડાઓની માહિતી એકત્ર કરી. તેણે અહીં એકત્ર કરેલી માહિતી નીચે આપેલી છે. જેમ કે આ જે ચાનો બગીચો છે એમાં કીડા કેટલા છે? અહીંયા તો 6 કીડા છે. પછી ઈયળો 10 છે, અહીંયા ભમરા 5 છે, પતંગિયા 3 છે અને ટીટી ઘોડા અહીંયા 2 છે. તો આ એને અહીંયા માહિતી એકત્ર કરી છે. તો આપણને અહીંયા નીચે પ્રશ્ન આપેલો છે, એના આધારે આપણે અહીંયા જવાબ મેળવીએ. તો આ માહિતીને રજૂ કરતો અહીંયા લંબાલેખ તૈયાર કરવા માટે તેને અહીંયા મદદ કરવાની છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? લંબાલેખ બનાવવાનો છે. તો આગળના લેક્ચરમાં મેં તમને 3 લંબાલેખ બનાવીને શીખવાડ્યા હતા. તો હવે તમને આવડે છે તો એકવાર જાતે ટ્રાય કરો. અહીંયા વિડીયોને પોઝ કરો અને પછી તમે મારા સાથે ચેક કરી શકો છો કે તમારે લંબાલેખ સાચો પડે કે ખોટો પડ્યો, અથવા તમે શું ભૂલ કરી છે. તો ચલો અહીંયા વિડીયો પોઝ કરી હવે હું અહીંયા ગણતરી કરાવું છું. તો અહીંયા આપણે શું કરીશું? તમને પહેલાં તો ખબર છે કે એક આપણે અહીંયા ઊભી રેખા દોરીશું y અક્ષ, પછી આપણે એક આડી રેખા દોરીશું અહીંયા, જેને આપણે x અક્ષ કહીશું. તો આ આપણે અહીંયા 2 રેખાઓ થઈ ગઈ. પછી અહીંયા આપણે શું કરીશું? તો અહીંયા આપણે જે છે કે 1 એકમ લંબાઈ બરાબર કેટલો અહીંયા આપણે સંખ્યા લઈશું એ આપણે ચેક કરીશું. તો અહીંયા જો સૌથી ઓછું કેટલું છે? અહીંયા ટીટી ઘોડાની સંખ્યા 2 છે અને સૌથી વધારે અહીંયા ઈયળો 10 છે. તો અહીંયા આપણે જે છે 1 એકમ લંબાઈ બરાબર અહીંયા એક જીવજંતુ આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે સૌથી ઉપર લખીશું કે 1 એકમ લંબાઈ બરાબર 1 એકમ લંબાઈ બરાબર શું લઈશું આપણે? અહીંયા એક જીવજંતુ લઈશું. ચલો આપણે પેનની સાઈઝને નાની કરી લઈએ. અહીંયા એક જીવજંતુ. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. તો હવે આપણે અહીંયા જો છે વાય અક્ષ પર આપણે શું લેવાના છે? અહીંયા જીવજંતુની સંખ્યા લઈશું અને અહીંયા આપણે એક્સ અક્ષ પર જંતુની સંખ્યા નામ લખીશું અહીંયા. તો અહીંયા આપણે લખી દઈએ કે જીવજંતુઓ. માત્ર અહીંયા આપણે નામ લખવાના છે અને અહીંયા જે વાય અક્ષ છે તે આપણે એની સંખ્યા લખવાની છે. તો અહીંયા આપણે લખીશું કે જીવજંતુઓની સંખ્યા. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. તો હવે જો આપણે હાઈએસ્ટ 10 લેવાના છે અને 1 એકમ લંબાઈ બરાબર આપણે અહીંયા એક જીવજંતુ લીધું છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે 1 થી 10. તો અહીંયા આપણે લખીશું, ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે 1, પછી આપણે લખીશું અહીંયા 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને અહીંયા 10. તો આ આપણું શું થઈ ગયું? સિમ્પલી કે 1 એકમ લંબાઈ બરાબર એક જીવજંતુ, તો 10 એકમ લંબાઈ બરાબર 10 જીવજંતુ થઈ ગયા. તો આપણે દરેક અહીંયા જીવજંતુનો ગ્રાફ દોરી દઈએ, જે આપણો લંબાલેખ દોરવાનો છે એ. તો સૌથી પહેલાં અહીંયા આપણને શું આપેલું છે કે કીડા આપેલા છે. તો કીડા કેટલા છે? અહીંયા 6 છે. તો એનો આપણે અહીંયા પહેલાં ગ્રાફ દોરીએ. તો અહીંયા આપણે 6 સુધી જવાનું છે. તો ચાલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. 6 ક્યાં છે? આ રહ્યા. તો અહીંયા આપણે 6 સુધી જવાનું છે. તો અહીંયા આપણે એક ઊભી રેખા દોરીશું, પછી અહીંયા આપણે એક આડી રેખા દોરીશું, આને પણ અહીંયા આપણે ઊભી રેખા દોરીશું. તો આ આપણો સિમ્પલી અહીંયા એક લંબાલેખ તૈયાર થઈ ગયો. તમને દેખાય છે? તો ચલો આપણે જે લાઈન દોરી હતી એને આપણે રિમૂવ કરીએ અને આપણે આની અંદર લખી દઈએ કે આ આપણે કોનો લંબાલેખ દોર્યો છે? અહીંયા કીડાનો. તો આઈડિયા આવી ગયો. હવે આપણે બીજું કયું જીવજંતુ છે? અહીંયા ઈયળ છે. અને ઈયળ કેટલી છે? અહીંયા 10 છે. તો અહીંયા આપણે 10 ક્યાં છે? આ રહ્યા 10. તો એનો આપણે અહીંયા ગ્રાફ દોરીએ. ચલો આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ. તો આ આપણું સિમ્પલી કીડા માટેનો અહીંયા લંબાલેખ તૈયાર થઈ ગયો. આઈડિયા આવી ગયો. ચલો આને આપણે રિમૂવ કરીએ અને અંદર આપણે લખી દઈએ કે ઈયળો. ચલો આપણે ય સરખી રીતે લખીએ, ઈયળો. ઓકે, તો આ આપણો ઈયળનો લંબાલેખ થઈ ગયો. પછી આપણે જોઈએ તો કે ભમરા કેટલા છે? અહીંયા 5 છે. તો એના માટે અહીંયા આપણે લંબાલેખ તૈયાર કરીએ. તો અહીંયા 5 ક્યાં છે?
આ રહ્યા 5. તો ચલો આપણે એના માટે અહીંયા એક લંબાલેખ તૈયાર કરીશું. અને આ કોના માટે છે? અહીંયા ભમરા માટેનો. ચલો આપણે લખીએ અહીંયા ભમરા. ઓકે, તો આ આપણો સિમ્પલી લંબાલેખ થઈ ગયો ભમરા માટે. હવે આપણે જોઈએ અહીંયા પતંગિયા કેટલા છે? અહીંયા 3 છે. તો એના માટે આપણે એક લંબાલેખ તૈયાર કરીએ. તો અહીંયા 3 થી આપણે એક સીધી રેખા દોરીશું. તમારે અહીંયા સીધી રેખા દોરવાની નથી, કેમ કે તમે ક્યાંથી રિમૂવ કરવા જોશે એને તમે નીકાળી શકશો નહીં. તો તમારે અહીંયા ફૂલ પટ્ટી મૂકી અને આવી રીતે અહીંયા ચેક કરવાનું છે કે 3ની લાઇનમાં અહીંયા તમારે 3 દોરવાના છે. તો અહીંયા ઓકે, તો અહીંયાથી આપણે હવે લંબાલેખ દોરી લઈએ. તો આ આપણો સિમ્પલી અહીંયા લંબાલેખ તૈયાર થઈ ગયો. અને કોના માટે છે આ લંબાલેખ? પતંગિયા માટે. તો અહીંયા આપણે ઉપર લખીશું કે પતંગિયા. ઓકે, તો આપણે લખી દીધું અહીંયા પતંગિયા. પછી આપણે જોઈએ અહીંયા સૌથી છેલ્લામાં છેલ્લું શું છે અહીંયા? તો કે ટીટી ઘોડા. અને એ કેટલા છે? અહીંયા 2 છે. તો એના માટે અહીંયા 2 સુધી આપણે અહીંયા લંબાલેખ દોરવાનો છે. તો ચલો આપણે દોરી લઈએ અહીંયા. ઓકે, અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો આ આપણો સિમ્પલી અહીંયા લંબાલેખ તૈયાર થઈ ગયો કે ટીટી ઘોડા માટે. અને અહીંયા આપણે લખી દઈશું કે ટીટી ઘોડા. ઓકે, તો આ આપણો લંબાલેખ તૈયાર થઈ ગયો. આઈડિયા આવી ગયો. આપણે કીડા માટે દોર્યો તો તમને અહીંયા દેખાય છે કે 1 એકમ લંબાઈ બરાબર 1 જીવજંતુ છે. એટલે કીડા અહીંયા 6 હતા, ઈયળો અહીંયા 10 હતી, ભમરા અહીંયા કેટલા છે? 5 છે, પતંગિયા 3 છે અને તીતી ઘોડા 2 છે. તો તમને અહીંયા લંબાલેખના આધારે પણ આઈડિયા આવે છે કે કેટલી સંખ્યામાં અહીંયા તમારા જીવજંતુઓ છે. તો બસ આજે આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે આ માહિતીને રજૂ કરતો અહીંયા લંબાલેખ તૈયાર કરવામાં તેને મદદ કરો. તો અહીંયા આપણે સિમ્પલી લંબાલેખ તૈયાર કરી દીધો છે. તો ચલો આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ અને એનું આપણે અહીંયા સોલ્યુશન મેળવીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 2, એમાં આપણને શું આપેલું છે? તો પૂજાએ ગુજરાતના કેટલાક જુદા જુદા શહેરો માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર 2 કલાકના સમયગાળામાં વેચાયેલી ટિકિટની સંખ્યાની માહિતી અહીંયા એકત્ર કરી છે. તો પૂજાએ શું કર્યું? અહીંયા કે અમદાવાદનું રેલવે સ્ટેશન છે, ત્યાં દરેક શહેર માટે કેટલી ટિકિટો વેચાય છે એને અહીંયા 2 કલાકમાં એનું નિરીક્ષણ કર્યું અને માહિતી એકઠા કરી છે. તો સુરતની 24 ટિકિટ વેચાય અહીંયા, પછી રાજકોટની 20, વડોદરાની 16, પાલનપુરની 28 અને ભુજની અહીંયા 16. તો આવી રીતે એને અહીંયા એકત્ર કરી અને માહિતી અહીંયા લખી છે. હવે આપણને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે એની આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્નમાં આપણને એવું પૂછ્યું છે કે તેણે આ માહિતીનો ઉપયોગ કર્યો અને તેને વિદ્યાર્થીઓ સાથે આ માહિતીની ચર્ચા કરવા માટે બોર્ડ પર એક લંબાલેખ તૈયાર કર્યો, પણ કોઈએ આલેખનો એક ભાગ અહીંયા ભૂંસી નાખ્યો છે. જો એને અહીંયા લંબાલેખ દોરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કોઈએ એનો લંબાલેખનો કેટલોક ભાગ અહીંયા ભૂંસી માર્યો છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? જે ભૂંસેલો ભાગ છે એ અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચલો આપણે અહીંયા દોરીએ. તો અહીંયા જો હવે આ લંબાલેખ આપણે કેવી રીતે દોરીશું? તો 24 છે, 20 છે, 16 છે, 28 છે અને અહીંયા ફરીથી 16 છે. તો આ દરેક સંખ્યા અહીંયા કોના ગુણક છે? આમ તો જો દરેક સંખ્યાને તમે 2 વડે ભાગી શકો છો, પણ 28 સુધી પહોંચવા માટે અહીંયા તમારે 14 એકમ લેવા પડશે. પણ એટલું આપણે દૂર જવાનું નથી, કેમ કે અહીંયા કેટલા એકમ તમને આપેલા છે? 1 2 3 4 5 6 7 અને 8 કે 6 કે 7 આપેલા છે અહીંયા. આઈડિયા આવી ગયો. તો હવે આપણે અહીંયા ક્યાંથી કેવી રીતે શરૂઆત કરીશું? શું કરીશું કે આ સંખ્યાને 2 વડે તો ભાગી શકે, પણ દરેક સંખ્યાને જુઓ અહીંયા તમે 4 વડે પણ ભાગી શકો છો. જો 24ને 4 વડે ભાગીએ તો 6 આવશે, 20ને 4 વડે ભાગીએ તો 5 આવશે, 16ને 4 વડે ભાગીએ તો 4 આવશે, 28ને 4 વડે ભાગીએ તો 7 આવશે અને 16ને 4 વડે ભાગીએ તો 4 આવશે. એટલે દરેકને અહીંયા 4 વડે ભાગી શકાય છે. તો અહીંયા આપણે અને તમે અહીંયા જો કે સુરતમાં અહીંયા 24નો ગ્રાફ છે. તો અહીંયા શું છે? જો આપણે 0થી અહીંયા શરૂઆત કરીએ તો આ એક એકમ લંબાઈ 2 3 4 5 અને 6. તો પરફેક્ટ અહીંયા 6નો ગ્રાફ બનાવ્યો છે. પછી રાજકોટમાં જો કેટલા છે? અહીંયા 20 છે. તો તમે જુઓ અહીંયા 1 2 3 4 અને 5. તો જો આપણે જે સંખ્યા નીચે લખેલી છે એટલા સુધી અહીંયા એકમ લંબાઈનો ગ્રાફ છે. તમે અહીંયા વડોદરામાં જુઓ 1 2 3 અને 4 અને આગળનો ગ્રાફ ભૂસાઈ ગયેલો છે, એ આપણે અહીંયા જાતે દોરવાનું છે. તો અહીંયા આપણે લખી દઈએ કે 1 એકમ લંબાઈ બરાબર શું છે? અહીંયા 4 ટિકિટ છે. તો ચલો આપણે સૌથી ઉપર અહીંયા લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું કે 1 એકમ લંબાઈ બરાબર 4 ટિકિટ વેચાઈ છે, લંબાઈ બરાબર 4 ટિકિટ. ઓકે, તો આ આપણું અહીંયા લખાઈ ગયું. હવે અહીંયા આપણે આના આધારે સિમ્પલી અહીંયા ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ કે તમારો ગ્રાફ અહીંયા કેવી રીતે આવે છે. તો અહીંયા જો આપણે 0થી શરૂઆત કરીશું, તો પછી આપણે 4 ટિકિટ લઈશું. તો અહીંયા 4 આવશે, અહીંયા 8 આવશે, અહીંયા 12 આવશે, અહીંયા 16 આવશે, અહીંયા 20 આવશે
અહીંયા 24 અને અહીંયા તમારું આવશે 28. તો હવે જો તમે દરેક જે શહેર છે એના માટે કેટલી ટિકિટ વેચાય છે અમદાવાદના જે રેલવે સ્ટેશન પરથી, તો એનો આપણે અહીંયા ગ્રાફ જોઈએ અને જેમાં પણ ભૂલ હોય અથવા ભૂસાઈ ગયું હોય એ આપણે અહીંયા જાતે દોરવાનું છે. તો અહીંયા જો સુરત માટે અહીંયા આપણે 24 પર જવાનું હતું, તો અહીંયા જો ગ્રાફમાં તમને શું આપેલું છે જો તમે કે અહીંયા 24 સુધીનો અહીંયા લંબા લેખ છે, તો એ પરફેક્ટ છે. પછી અહીંયા જો રાજકોટ માટે અહીંયા ક્યાં સુધી આપણે જવાનું હતું, અહીંયા તો કે 20 સુધી જવાનું હતું, તો રાજકોટમાં અહીંયા 20 સુધીનો પરફેક્ટ અહીંયા લંબા લેખ છે, તો કે એ પણ પરફેક્ટ છે. પછી અહીંયા વડોદરામાં આપણે ક્યાં સુધી જવાનું હતું, અહીંયા કેટલી ટિકિટો વેચાય છે 16, તો અહીંયા 16 સુધીનો લંબા લેખ છે, તો કે હા અહીંયા વડોદરામાં પણ અહીંયા પરફેક્ટ ગ્રાફ છે. પછી આપણે આગળ જોઈએ તો કે પાલનપુરમાં કેટલી ટિકિટ વેચાઈ હતી, તો અહીંયા પાલનપુરમાં 28 ટિકિટ વેચાઈ હતી અને ગ્રાફ અહીંયા 28 સુધી છે નહીં, તો અહીંયા આપણે 28 સુધી જવા માટે ગ્રાફને અહીંયા લંબાવવો પડશે, જે લંબા લેખ છે એને. તો ચલો આપણે અહીંયા લંબાવીએ, તો આને આપણે સીધો લંબાવીશું. ચલો આપણે સરખી રીતે અહીંયા લંબાવવાનો પ્રયત્ન કરીએ. આ આપણો થઈ ગયો પરફેક્ટ, આ પણ આપણો થઈ ગયો અહીંયા પરફેક્ટ, અને આને આપણે આમ દોરી દઈએ. તો આ આપણો 28 સુધીનો હવે લંબા લેખ પૂર્ણ થયો. અને જો તમને પ્રશ્નમાં શું કીધું હતું કે આ આલેખનો કોઈ ભાગ અહીંયા ભૂસાઈ ગયો છે, તો આપણે શું કરવાનું હતું, જે ભાગ ભૂસાઈ ગયો છે એને અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરવાનો હતો. તો પાલનપુરમાં ગ્રાફ પણ અહીંયા પરફેક્ટ દોરાઈ ગયો. હવે આપણે જોઈએ અહીંયા તો કે ભુજમાં 16 ટિકિટ, ભુજ માટે 16 ટિકિટ વેચાઈ હતી અમદાવાદના રેલવે સ્ટેશન પરથી. તો ભુજમાં આપણને અહીંયા ગ્રાફ જ નથી આપેલો, તો અહીંયા આપણે 16 સુધીનો અહીંયા ગ્રાફ દોરવો પડશે. તો ચલો આપણે દોરી લઈએ અહીંયા. તો સિમ્પલી અહીંયા આપણે ભુજ માટેનો ગ્રાફ દોરીશું. ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ અહીંયા. ઓકે, તો આપણે આ લાઈન હતી એને રિમૂવ કરી લઈએ અને અહીંયા ભુજ માટેનો પણ ગ્રાફ દોરી દીધો. તો કેટલી માહિતી ભૂસાઈ ગઈ હતી, અહીંયા પાલનપુરની ઉપરની થોડી માહિતી ભૂસાઈ ગઈ હતી અને ભુજનો આખો ગ્રાફ અહીંયા ભૂસાઈ ગયો હતો. તો એ આપણે અહીંયા દોરી અને સંપૂર્ણ દરેક જે શહેર માટે ટિકિટો વેચાય છે એનો આપણે લંબા લેખ તૈયાર કરી દીધો. હવે આપણને નીચે જે પ્રશ્નો આપેલા છે એનો અહીંયા આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે અહીંયા જવાબ આપીએ સ્ટેપ બાય સ્ટેપ. તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે સુરત માટે વેચાયેલી ટિકિટની સંખ્યા અહીંયા સ્તંભની ઉપર લખો. તો સુરત માટે કેટલી ટિકિટ વેચાય છે, અહીંયા 24, તો અહીંયા તમે સ્તંભની ઉપર લખી શકો છો 24, અને અહીંયા પ્રશ્ન છે એની બાજુમાં પણ તમે લખી શકો છો અહીંયા 24 ટિકિટ વેચાઈ છે. પછી આપણે જોઈએ અહીંયા કે રાજકોટ માટે વેચાયેલી ટિકિટની સંખ્યા અહીંયા સ્તંભની ઉપર લખો. તો રાજકોટ માટે કેટલી વેચાય છે, જો સ્તંભ ક્યાં સુધી છે, અહીંયા 20 સુધી છે, તો અહીંયા 20 ટિકિટ રાજકોટ માટે વેચાય છે. અને અહીંયા પ્રશ્ન છે એની બાજુમાં પણ તમે જવાબ લખી શકો છો કે અહીંયા 20 ટિકિટ વેચાય છે. પછી અહીંયા આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે સુરત માટેનો સ્તંભ અહીંયા 6 એકમ લંબાઈનો છે અને રાજકોટ માટેનો સ્તંભ અહીંયા 5 એકમ લંબાઈનો છે. તો શું આ લેખનું પ્રમાણ શું છે, અહીંયા તો હમણાં જ આપણે પ્રમાણ લખ્યું અહીંયા કે 1 એકમ લંબાઈ બરાબર અહીંયા શું છે, અહીંયા 4 ટિકિટ છે. તો અહીંયા આપણે લખીશું, ચલો ફરીથી અહીંયા આપણે લખી દઈએ કે 1 એકમ લંબાઈ બરાબર 4 ટિકિટ. ઓકે, તો આપણે અહીંયા સરખી રીતે ટિકિટ લખી દઈએ. તો આપણું થઈ ગયું, પ્રમાણ મળી ગયું આપણને. હવે આપણે પ્રશ્ન ડી પૂછ્યો છે કે ભુજ માટે યોગ્ય સ્તંભ દોરો. તો અહીંયા આપણે ભુજ માટે યોગ્ય સ્તંભ ઓલરેડી દોરી દીધો છે. તો પ્રશ્ન નંબર 4 પણ પૂર્ણ થઈ ગયો. પછી પ્રશ્ન નંબર 6 કે ઊભી ધરી પર યોગ્ય સંખ્યાઓ મૂકી લંબા લેખનું પ્રમાણ ઉમેરો. તો અહીંયા આપણે જે આ ઊભી ધરી હતી એના પર સંખ્યાનું આપણે યોગ્ય પ્રમાણ મૂક્યું, કેમ કે આપણને અહીંયા પ્રમાણ મળી ગયું. પ્રમાણમાં એક એકમ લંબાઈ બરાબર આપણે 4 ટિકિટ લઈશું તો આપણો ગ્રાફ આ સાચો દોરાશે અને જેટલી માહિતી ખૂટવી છે એ પણ આપણે દોરાઈ જશે. તો અહીંયા આપણે સિમ્પલી એનું પ્રમાણ લઈ અને આપણે આલેખ દોરી દીધો છે. તો પ્રશ્ન નંબર 4 પણ અહીંયા આપણો પૂર્ણ થઈ ગયો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. તો એમાં શું આપેલું છે કે શું આ આલેખમાં વડોદરા અને પાલનપુરની માહિતીને સ્તંભની જે માહિતી છે એ યોગ્ય છે, જો નહીં તો સાચા સ્તંભ દોરો. તો અહીંયા જો આપણે જે જોયું એમાં વડોદરાની માહિતી તો યોગ્ય હતી, તો આપણે અહીંયા એને એમને એમ રાખ્યું, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. પણ પાલનપુરની માહિતી અધૂરી હતી તો એ અહીંયા આપણે પૂર્ણ કરી. તો બંને આપણે ઓકે, કે જો યોગ્ય ન હોય તો એને આપણે સાચી રીતે દોરો. તો આપણે બંને સાચી રીતે અહીંયા દોરી દીધા છે. વડોદરા તો સાચો હતો અને પાલનપુરમાં જે અડધું બાકી હતું એ આપણે દોરી દીધું. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર F છે એ પણ અહીંયા આપણો પૂર્ણ થઈ ગયો. તો આપણે અહીંયા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા અને આપણે લંબા લેખ પણ દોરી દીધો. તો ચલો આપણે આગળ વધીએ અને આગળના પ્રશ્નનો જવાબ સોલ્વ કરીએ કે પ્રશ્ન નંબર 3માં આપણને શું આપેલું છે. ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ કે અહીંયા ચીનુએ સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી તેના ઘરની સામેના રસ્તા પરથી પસાર થતા પરિવહનના વિવિધ માધ્યમોની યાદી બનાવી છે. કે જો મોટરસાયકલ પસાર થાય તો મોટરસાયકલ એટલે કે અહીંયા બાઇક, પછી ફરીથી મોટરસાયકલ પસાર થયું તેને લખી દીધું અહીંયા મોટરસાયકલ.
કાર પસાર થઈ તો એને લખી દીધું કાર. આવી રીતે અહીંયા એને લાંબુ લિસ્ટ બનાવ્યું છે, જેટલા પણ વાહનો એને 9 થી 10માં પસાર થાય એનું અહીંયા દરેક વાહનનું લિસ્ટ બનાવ્યું છે. તો હવે અહીંયા આપણે શું કરીશું કે અહીંયા આપણે દરેકની યાદી બનાવીશું કે કેટલા વાહનો અહીંયા પસાર થયા છે. તો ચલો આપણે અહીંયા યાદી બનાવીએ. તો અહીંયા આપણે દરેકનું લખીશું. તો પહેલાં આપણે મોટરસાઇકલ માટે લખીએ. તો અહીંયા મોટરસાઇકલ. તો કેટલી મોટરસાઇકલ છે અહીંયા તમે ગણી લો કે જો ચલો આપણે હાઇલાઇટ કરીએ તો આપણને પરફેક્ટલી આઈડિયા આવશે. અહીંયા 1 2 પછી અહીંયા જો 1 2 પછી અહીંયા 3 પછી અહીંયા 4 પછી અહીંયા 5 આ 6 પછી અહીંયા જોઈશું આપણે 7 8 9 પછી અહીંયા 10 11 12 અને 13. તો ટોટલ અહીંયા કેટલી મોટરસાઇકલ છે? 13 મોટરસાઇકલ છે. તો અહીંયા આપણે લખીશું કે 13. પછી આપણે બીજું વાહન જોઈએ અહીંયા. તો કાર કેટલી છે? ચલો આપણે અહીંયા ગણી લઈએ કે અહીંયા કાર કેટલી છે. તો અહીંયા જો 1 2 કદાચ તમને દેખાતું નહીં પણ તમને હાઇલાઇટ કર્યું એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે 2. પછી આપણે ગણીએ અહીંયા 3 પછી અહીંયા 4 આગળ આપણે ગણીએ અહીંયા 5 પછી અહીંયા આ લાઇનમાં નથી પછી આ લાઇનમાં પણ નથી અને અહીંયા 6. તો કાર કેટલી છે? અહીંયા ટોટલ 6 છે. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા કારની સંખ્યા 6 છે. પછી આપણે ત્રીજું કયું છે? અહીંયા સાયકલ છે. તો અહીંયા આપણે સાયકલની સંખ્યા ગણવાની છે કે સાયકલ કેટલી છે. તો ચલો આપણે ગણીએ અહીંયા. તો સાયકલ માટે આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. ચલો આપણે ગણીએ અહીંયા કે એક સાયકલ પછી અહીંયા જોઈએ આ લાઇનમાં સાયકલ નથી. આ રહી બીજી સાયકલ પછી આ 3 નંબર પછી આ 4 આગળ આપણે ગણીએ અહીંયા આ 5 પછી આગળ ગણીએ 6 7 આ લાઇનમાં ગણીએ આપણે તો અહીંયા કેટલી સાયકલ છે? 7 સાયકલ છે. તો અહીંયા આપણે લખીશું કે 7 સાયકલ. પછી કયું વાહન છે? અહીંયા ઓટો રિક્ષા. તો ચાલો આપણે ઓટો રિક્ષા માટે અહીંયા ગણીએ કે ઓટો રિક્ષા. તો એના માટે અહીંયા આપણે ગણતરી કરવાના છીએ કે કેટલી અહીંયા ઓટો રિક્ષા છે. તો અહીંયા આપણે ગણીશું. ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા. તો કે અહીંયા એક ઓટો ચલો આપણે અહીંયા રેડ પેનનો ઉપયોગ કરીએ. તો એક ઓટો રિક્ષા છે પછી આ 2 3 4 પછી આપણે આગળ ગણીએ અહીંયા તો કે 5 આગળ આપણે ગણીએ અહીંયા 6 7 અને 8. ટોટલ કેટલી ઓટો રિક્ષા છે? અહીંયા 8 ઓટો રિક્ષા છે. તો આપણને અહીંયા આંકડો મળી ગયો 8. હવે આગળ આપણે જોઈએ કયું વાહન છે? અહીંયા સ્કૂટર છે. તો અહીંયા આપણે સ્કૂટર માટે ગણતરી કરીએ. તો કે અહીંયા સ્કૂટર. તો કેટલા સ્કૂટર છે? ચાલો આપણે ગણી લઈએ. તો 1 2 3 4 5 6 પછી અહીંયા ગણીએ આપણે 7 8 9 અને અહીંયા 10. તો ટોટલ કેટલા સ્કૂટર છે? અહીંયા 10 સ્કૂટર છે. તો અહીંયા આપણે લખીશું કે 10 સ્કૂટર. પછી આપણે જોઈએ તો કે કયું વાહન છે? અહીંયા જો હજુ વાહન આપણા ખૂટે છે. જો અહીંયા બસ પણ લખેલું છે અહીંયા બળદગાડું પણ લખેલું છે. તો અહીંયા આપણે બંને લખી દઈએ બસ અને બળદગાડું. તો અહીંયા આપણે લખીશું કે બસ અને બળદગાડું. તો ચાલો આપણે બંનેની સંખ્યા ગણીએ. તો પહેલાં આપણે અહીંયા બસની સંખ્યા ગણીએ. તો બસ કેટલી છે? અહીંયા જો તમે ગણતરી કરો આ 1 બસ આ 2 અને અહીંયા 3. તો 3 શું છે? અહીંયા બસ છે. તો અહીંયા આપણે લખ્યું છે કે બસની સંખ્યા 3 છે. ચલો આપણે હજુ એક કદાચ ખૂટે છે. 4 હતી મેં આ રહી જો એક આ રહી 4. તો અહીંયા 4 બસ છે કેમ કે મેં આગળ ગણતરી કરેલી છે એટલા માટે. પછી આપણે જોઈએ કે બળદગાડા કેટલા છે અહીંયા. તો આ એક બળદગાડું અને આ બીજું બળદગાડું. 2 જ બળદગાડા છે. બીજું કોઈ કેમ કે મોટાભાગની સંખ્યા અહીંયા હાઇલાઇટ થઈ ગઈ છે. હવે કોઈ પણ વ્હીકલ અહીંયા વધ્યું નથી. તો અહીંયા બળદગાડાની સંખ્યા 2 છે. અને તમે બીજી રીતે પણ અહીંયા ગણતરી કરી શકો છો. કેવી રીતે? જેમ કે આપણે આગળ એક લેક્ચરમાં ટેલીમાર્ક્સ શીખ્યા હતા. તો તમારે શું કરવાનું? જેમ કે અહીંયા દરેક અહીંયા છે આ વ્હીકલ છે એનું તમારે અહીંયા નામ લખી દેવાના. પછી જેમ કે શરૂઆત કરી તો 2 મોટરસાઇકલ છે. તો અહીંયા 2 મોટરસાઇકલ માટે અહીંયા ટેલીમાર્ક્સ લખો. પછી 2 કાર આવી તો 2 કારમાં અહીંયા ટેલીમાર્ક્સ લખો. પછી જો સાયકલ આવી તો સાયકલમાં એક આવી રીતે ટેલીમાર્ક્સ કરો. પછી શું છે? અહીંયા ઓટો રિક્ષા અને 2 સ્કૂટર છે. તો ઓટો રિક્ષામાં 1 કરો, સ્કૂટરમાં ફરીથી 2 કરો. પછી આવી રીતે આગળ વધતા જાઓ અને આ જો 3 4 અને 5માં તમે આવી રીતે કરો 1 2 3 4 અને 5માં આવી રીતે કરો 1 2 અને 3. તો તમને અહીંયા સંખ્યા મળી જશે કે ટોટલ અહીંયા 13 મોટરસાઇકલ છે. આવી રીતે તમે અહીંયા ટેલીમાર્ક્સનો ઉપયોગ કરી અને પણ અહીંયા વાહનની ગણતરી કરી શકો છો. તો બસ અહીંયા આપણે ગણતરી થઈ ગઈ. તો આપણે આગળ વધીએ અને આગળના પ્રશ્નોનો જવાબ આપીએ. તો ચાલો આપણે જોઈએ કે શું આપેલું છે. તો
તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે કે માહિતી માટે અહીંયા આવૃત્તિ વિતરણનો કોષ્ટક તૈયાર કરો. તો આપણે જે કોષ્ટક તૈયાર કર્યો એ શું છે? અહીંયા આવૃત્તિ વિતરણ છે કે મોટરસાયકલ કેટલી વાર આવી છે, કાર કેટલી વાર આવી છે. તો એ આપણું અહીંયા આવૃત્તિ વિવરણ તૈયાર થઈ ગયું છે. આને શું કહેવાય? અહીંયા આપણે આવૃત્તિનો કોષ્ટક કહેવાય. ઓકે, આઈડિયા આવી ગયો. તો આપણે આગળ જઈએ અને આ બીજો પ્રશ્ન જોઈએ અહીંયા કે પરિવહનના કયા માધ્યમનો સૌથી વધુ ઉપયોગ થયો હતો. તો જે વાહન સૌથી વધારે પસાર થયું એનો અહીંયા વધુ ઉપયોગ થયો હતો. તો અહીંયા જો સૌથી વધારે કોણ છે? અહીંયા જો સૌથી વધારે 13 અહીંયા મોટરસાયકલ છે, જેને આપણે બાઇક કહીએ છીએ. બીજા બધા 10થી નીચે છે. આ સ્કૂટર 10 છે, પણ સૌથી વધારે શું છે? અહીંયા 13 મોટરસાયકલ. તો અહીંયા આપણે જવાબ લખીશું મોટરસાયકલ. ઓકે, તો આ પણ આપણને જવાબ મળી ગયો. પછી સી માટે અહીંયા આપણે જોઈએ કે જો તમે આ માહિતી એકત્ર કરવા માટે ત્યાં હોત તો તમે કેવી રીતે નોંધ કરશો તે માટેના અહીંયા પગલાં અથવા પ્રક્રિયા લખો. જો હું ત્યાં હોત તો અહીંયા આવી રીતે આવું કોષ્ટક ના બનાવું કે દરેક એક જેમ કે પહેલાં પસાર થયું તો મોટરસાયકલ લખું, ફરીથી મોટરસાયકલ લખું. આવડું લાંબુ લિસ્ટ હું જાતે બનાવું નહીં. જો હું ત્યાં હોત તો શું કરો? પહેલાં દરેકને અહીંયા નામ લખી દો અને જેમ આગળ વાત કરી કે મોટરસાયકલ પસાર થયું તો અહીંયા એક લાઈન કરો, પછી ફરીથી પસાર થયું તો 2 લાઈન, 3, 4, 5 આવી રીતે 1, 2, 3, 4, 5 આવી રીતે અહીંયા ટેલીમાર્ક્સનો ઉપયોગ કરો તો આપણે સમય પણ બચો અને આટલું લાંબુ લિસ્ટ બનાવવાની જરૂર પડો નહીં. માત્ર ખાલી આપણે લીટા કરવાના હતા, લાઈન કરવાની હતી, તો આપણે સિમ્પલી આપણને સંખ્યા મળી જાય. આપણે આટલું લાંબુ લિસ્ટ બનાવવાની જરૂર પડો નહીં. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો આપણે અહીંયા ત્રીજા પ્રશ્નનો પણ જવાબ આપી દીધો. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આગળના પ્રશ્નો આપણે આગળના લેક્ચરમાં ગણીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.